ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાની હાલત અત્યંત દયનીય બની છે। ખાસ કરીને રંડોળાથી પીપરડી, ભૂંડરખા અને ધંડુસર જેવા ગામોને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રંડોળાથી શરૂ થતા મુખ્ય માર્ગ હાલમાં પથ્થરો અને મસમોટા ખાડાઓથી ફેરવાઈ ગયો છે। રોડની ખરાબ હાલતને કારણે વાહન ચાલકોને કમરના દુખાવા, વાહનોમાં નુકસાન વેઠવી પડી રહી છે। કટોકટીના સમયે એમ્બ્યુલન્સને પહોંચવામાં પણ વિલંબ થાય તેવી સ્થિતિ છે। ગ્રામજનો દ્વારા આ બાબતે અનેકવાર સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મામલતદાર કચેરીએ રજૂઆતો કરવામાં આવી। વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવે છે, નક્કર કામગીરી કરવામાં આવતી નથી। રેવન પાલીતાણા આ ભૂંડરકા રંડોળાથી ભૂંડરકા રોડ છે। આમાં રોડ અમારી સરકારને માંગ છે કે રોડ બનાવો, કેમ કે અકસ્માત થાય છે, અમારી ગાડીઓ બધી ખકડી જાય છે। અહીંયા અવરનવર અકસ્માત થાય છે। અહીંયા 4-5 બનાવ બની ગયા છે આ રોડની હિસાબે। અત્યારે કેવી રોડની પરિસ્થિતિ છે? અત્યારે તો બહુ ગંભીર હાલત છે આ રોડની। આમાં ગાડી હકાલી કેમ હકાલવી એ નથી ખબર પડતી। એમાં ગાડી સ્લીપ ખાઈ જાય છે, કપચી નાખેલી છે, કપચીઓ બતાવી છે બધી રોડની। રોડ બનાવતા જ નથી, કેટલા વર્ષ થઈ ગયા છે। અમારી આ માંગ છે, રોડ બનાવો। શું પ્રશ્ન છે? પ્રશ્ન તો આમાં જો ને એક્સિડન્ટ થઈ જાય, પડી જાય, જો કપસા જ નીકળી જાય આખા રોડના। અહીંયા રોજનો ત્રાસ છે, એટલે ક્યારેક એમને પડ્યા ને એક તો ગાડી હરખી રહેતી ન હોય ને સામેથી આવે ને આંકવામાં આમ જો ખરાબ। કેટલા ગામને જોડતો રોડ છે આ ટોટલી ગામ ઠેઠ આમ રામગઢ સુધીના, રામગઢ, ગુંદાળા, વરલ, પછી સરકડિયા, ધૂનસર, પીપળી, ભૂંડરખા। મુખ્ય માંગ શું છે આમાં તમારી? જલ્દી સારો કરે એવું। ગામ ભાદાઓ પીપળી અને આ રસ્તો સાવ ખરાબ થઈ ગયો છે। રંડોળાથી પીપળી જવાનો રસ્તો, અને વારંવાર એક્સિડન્ટ થવાની શક્યતા રહે છે। કોઈ ઓછામાં ઓછા 10 થી 15 એક્સિડન્ટ થઈ ગયા છે। કેટલા ગામના લોકો અવર જવર કરે છે? હે? કેટલા ગામના લોકો અવર જવર કરે? આથી 6-7 ગામના લોકો અવર જવર કરે છે। રજૂઆત કરીશ તમે કે? હા, રજૂઆત કરી છે, એનો કોઈ જાતનો જવાબ આવ્યો। ક્યાં કરી છે રજૂઆત? મામલતદાર ઓફિસ। બીજા અન્ય કોઈ રાજકીય આગેવાનોને? હા, રાજકીય આગેવાનો શિવાભાઈ ચૌહાણને વાત કરી હતી, એને કીધું હતું કામ થઈ જશે। તો શું થયું પછી? કાંઈ થયું નથી। તો તમારી માંગ શું છે હવે? જેમ બને એમ વહેલા છતાં રસ્તો બનાવવાની। જો રસ્તો તમારો બનશે નહીં તો આગામી કાર્યક્રમ શું રહેશે તમારો? રસ્તો નહીં બને તો અમે 5-7 ગામના લોકો ભેગા મળીને મામલતદાર ઓફિસે જઈને રજૂઆત કરીશું કે જેમ બને એમ રસ્તો બનાવે વહેલા તકે। ગૌતમ ગોસ્વામી, દિવ્યાંગ ન્યૂઝ, પાલીતાણા, ભાવનગર।